યાદ છે બાળપણનો એ સવાલ, બેટા મોટા થઈને શું બનીશ? અને આપણા જવાબ પણ લગભગ નક્કી જ હોય નહીં? ડોક્ટર, એન્જિનિયર, પાયલટ. પણ ક્યારે વિચાર્યું છે કે જો કોઈ બાળક આ બધાથી સાવ અલગ જ જવાબ આપે તો શું થાય? ચાલો આજે આ જ રસપ્રદ વિચારને જરા નજીકથી સમજીએ. કેવો લાગ્યો આ જવાબ? કદાચ થોડો અજીબ, કાલ્પનિક, પણ કેટલો નિર્દોષ અને કુદરતની નજીક છે, ખરું ને? બસ આ એક જ વાક્ય આપણને વિચારતા કરી દે છે કે બાળકોની કલ્પનાને કોઈ સીમાડા નથી હોતા. તો આ આખો વિચાર આવ્યો છે બ્રાયન પેટનની એક નાનકડી પણ બહુ ઊંડા અર્થવાળી કવિતામાંથી. આ કવિતા એક બાળકના સપના અને મોટાઓની દુનિયાની અપેક્ષાઓ વચ્ચેનો જે સંઘર્ષ છે ને એને બહુ સુંદર રીતે બતાવે છે. કવિતાની શરૂઆત જ બહુ જ રસપ્રદ છે. અહીં બાળક એ નથી કહેતો કે એને શું બનવું છે, પણ એ કહે છે કે એને શું નથી બનવું. આ એક જાતનો શાંત વિદ્રોહ છે સમાજે નક્કી કરેલા રસ્તાઓ સામે. જરા લિસ્ટ પર નજર તો કરો. વૈજ્ઞાનિક, ડોક્ટર, વકીલ, ડીજે, પ્રોગ્રામર, આ એ બધા જ પ્રોફેશન્સ છે જેને આપણે સફળતાની નિશાની માનીએ છીએ. પણ આ બાળક માટે? એના માટે આ બધું જ જાણે અર્થ વગરનું છે. એને તો કંઈક એવું બનવું છે જે આ લિસ્ટમાં છે જ નહીં. તો હવે કવિતામાં આગળ શું થાય છે? અહીંથી જ ખરો સંઘર્ષ શરૂ થાય છે. એક પેટર્ન છે જેને ધ્યાનથી સમજજો. બાળક એક સપનું જોશે અને વડીલો તરત જ એને તોડી નાખશે. બાળક પોતાની પહેલી ઈચ્છા રજૂ કરે છે. હું એક વૃક્ષ બનીશ. કેટલી સુંદર અને શાંત કલ્પના છે. એક વૃક્ષ જે છાયણો આપે, પક્ષીઓને ઘર આપે અને બસ પોતાની જગ્યાએ સ્થિર ઊભું રહે. અને તરત જ જવાબ મળે છે, એકદમ સપાટ, તું ન બની શકે. ના, તું તે ન બની શકે. બાળકની કલ્પના માટે અહીં કોઈ જગ્યા જ નથી. બસ વાસ્તવિકતાનો કઠોર ઇનકાર. પણ બાળક હાર માને એવું નથી. એનું બીજું સપનું તો એનાથી પણ વિશાળ છે. હું સમુદ્ર બનીશ. એવો સમુદ્ર જેમાં ઊંડાણ હોય, તાકાત હોય અને જેમાં મોટી મોટી વેલ માછલીઓ તરી શકે. પણ વડીલોનો જવાબ? એ જ. બિલકુલ એ જ શબ્દો. કોઈ ફેરફાર નહીં. આ જે પુનરાવર્તન છે ને એ બાળકની આશા ઉપર વારંવાર પ્રહાર કરે છે. અને હવે બાળકનું ત્રીજું અને સૌથી ભવ્ય સપનું. હું પર્વતમાળા બનીશ. એવી પર્વતમાળા જેમાં ખીણો હોય, ઝરણા વહેતા હોય અને ઊંચે આકાશમાં ગરુડ ઉડતા હોય. આ કલ્પના શક્તિ અને સ્થિરતાનું પ્રતીક છે. અને હા, ત્રીજી વાર પણ એ જ જવાબ. અહીં આ પેટર્ન પૂરી થાય છે. અને એક વાત સાવ સ્પષ્ટ થઈ જાય છે કે વડીલો બાળકની આ કાલ્પનિક દુનિયાને સમજવા જ નથી માંગતા. આ સરખામણી આખી કવિતાનો સાર એક જ ચિત્રમાં બતાવી દે છે. જુઓ, એક તરફ છે વડીલોની વ્યવહારુ દુનિયા, વૈજ્ઞાનિક, વકીલ, ડોક્ટર. અને બીજી તરફ છે બાળકની કુદરતી કલ્પના, વૃક્ષ, સમુદ્ર, પર્વતમાળા. આ બે દુનિયા વચ્ચે જાણે કોઈ મેળ જ નથી. અત્યાર સુધી તો બાળક બસ પોતાની ઈચ્છાઓ કહી રહ્યું હતું, પણ હવે વાર્તામાં એક વળાંક આવે છે. હવે બાળક ચૂપ નથી રહેતું, એ સીધો જ એક સવાલ પૂછે છે. અને એ સવાલ છે, તમે મને શું સમજો છો? કેટલો નાનો પણ કેટલો શક્તિશાળી સવાલ. આ બાળકની હતાશા છે, પોતાની ઓળખ સાબિત કરવાનો એક પ્રયાસ છે. તો આ સવાલનો જવાબ શું મળ્યો? હવે જે જવાબ આવશે એ આખી કવિતાનો સૌથી મહત્વનો ભાગ છે. અહીં વડીલોની સાચી માનસિકતાનો ખુલાસો થાય છે. જવાબની શરૂઆત થાય છે આ શબ્દોથી, ફક્ત એક બાળક. આ ફક્ત શબ્દ પર ધ્યાન આપજો. જાણે કે બાળક હોવું એ કોઈ કમી હોય, કોઈ અધૂરપ હોય. અને આ છે કવિતાની છેલ્લી અને સૌથી ચોંકાવનારી લાઈનો. અને બાળકો હંમેશા અમે જે ઈચ્છીએ છીએ તેમાંથી ઓછામાં ઓછી એક વસ્તુ તો બની જ જાય છે. આનો અર્થ શું થયો? એ જ કે વડીલોની નજરમાં બાળકના પોતાના સપનાનું કોઈ મૂલ્ય જ નથી. બાળક તો એક કોરી સ્લેટ છે, જેના પર તેઓ પોતાની મરજીની વાર્તા લખશે. ખરેખર આ વિચાર બહુ ગંભીર છે. તો આ નાનકડી કવિતામાંથી આપણને શું શીખવા મળ્યું? ચાલો હવે અંતિમ વિચારો તરફ જઈએ. કારણ કે આ કવિતાનો સંદેશ ફક્ત બાળકો માટે નથી, એ આપણા બધાના જીવનને ક્યાંક ને ક્યાંક સ્પર્શે છે. આ સમગ્ર ચર્ચાના અંતે આ એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આપણે જે જીવન જીવી રહ્યા છીએ, જે રસ્તા પર ચાલી રહ્યા છીએ,
એ શું ખરેખર આપણા પોતાના સપના છે કે પછી આપણે પણ એ ઓછામાં ઓછી એક વસ્તુ બની ગયા છીએ જે બીજા આપણને બનેલા જોવા માંગતા હતા? જરૂર વિચારજો.